નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 ભણીશું અને 12 પાઠ શું છે? ભૂગોળને લગતો। અને એમાં છે કે તમારે પાઠનું નામ જોવું, આપત્તિ અને વ્યવસ્થાપન। હવે તમે આપત્તિ વિશે તો તમે બધા જાણો છો, બરાબર ને? કે આપત્તિ કોને કહેવાય? તો આપત્તિ કોને કહેશે કે જે અચાનકથી, બરાબર ને, આપણે કહીએ ને દુર્ઘટના કે અકસ્માત છે, આપણે પૂછીને આવે તો હું આવું છું, બરાબર? એ તો અચાનકથી આપણી સાથે ઘટે છે। રાબેતા મુજબ દરરોજ રેગ્યુલર સમય આવતો હોય, રાબેતા મુજબ ચાલતા માનવ જીવનમાં અચાનક કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે। એટલે કે સમજો ને, જે દરરોજ રેગ્યુલર ટાઈમમાં હાલતું હોય અને ઘણી કોઈ અકસ્માતની ઘટના ઘટે, એના જ્યારે આપણું જે રૂટીનનું જીવન છે એ ખોરવાઈ જાય છે, કે રૂટીન સમય જ ચાલે ખોરવાઈ જાય છે। આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાને આપણે આપત્તિ કહીશું। વિકટ પરિસ્થિતિ સર્જાય એને આપત્તિ કહેવાય। હવે તમે અહીંયાથી જઈ રહ્યા છો, સાયકલ ચલાવીને સરસ મજાના, અને અચાનકથી રસ્તામાં પથ્થર આવ્યો અને તમે તમારું બેલેન્સ પડી ગયા, તમારા હાથમાં ફ્રેક્ચર આવ્યું અથવા તમે માથામાં લાગ્યું, તો આપત્તિ કહેવાય। અચાનકથી જ બને છે ને। તમે પથ્થરને ચાલી કરીને અથવા તો વિચારીને પૂછ્યું કે હું આ પથ્થર બરાબર જવાનું પછી પડી જવું, એ અચાનકથી બને। ઘરમાં જઈ રહ્યા છો, બરાબર ને, અને અચાનકથી દોડી રહ્યા છો, પગ લપસી જાય અને પછી કોઈ એવી ઘટના બને કે આપણે પગમાં થોડુંક લાગી જાય અથવા ફ્રેક્ચર આવે, તો આ બધી આપત્તિ કહેવાય છે। હવે જે આપત્તિઓ છે એ બે પ્રકાર છે। આપત્તિઓ બે પ્રકારની છે, બરાબર? એક તો કુદરતી આપત્તિ, બીજી માનવ સર્જિત આપત્તિ। હવે કુદરતી આપત્તિ તો જે પૂર છે, દુષ્કાળ છે, ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, આ બધી શું કહેવાશે? બરાબર ને? આ બધી આપત્તિઓ કેવી કહેવાશે? કે જંગલમાં જે આગ લાગે છે, ડામાડોળ છે, આ બધી કુદરતી આપત્તિઓ છે। અને માનવ સર્જિત આપત્તિ જે ઔદ્યોગિક અકસ્માતો બને, કારણ કે ઔદ્યોગિક અકસ્માત પણ એવું બને ને, કારણ કે કેટલીક ફેક્ટરીવાળા છે સેફ્ટીના જે નિયમ બનાવ્યા હોય, બરાબર ને, કે ભાઈ દુર્ઘટના ઘટે ત્યારે કઈ વસ્તુ તમારી પાસે હાજર હોવી જોઈએ, જો એ લોકો ન રાખ્યું તો ઘણી ઔદ્યોગિક અકસ્માત મોટું સ્વરૂપ પણ ધારણ કરે છે। પછી છે બોમ્બ વિસ્ફોટ, આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરે છે, બરાબર? એનું કારણ શું છે? બરાબર ને, એ માણસે કર્યું છે, યુદ્ધ છે, માણસ કરે છે। પછી અચાનક આગ આપણી બેદરકારીને લીધે પણ ઘરમાં આગ લાગી શકે છે। તો આ બધી ઘટનાઓ છે એ માનવ સર્જિત, એટલે કે માનવના કારણે થાય છે, એ કુદરતના નથી। હવે આમાંથી કેટલીક જે આપણે પેલા વ્યવસ્થાપન અર્થ સમજી, તો વ્યવસ્થાપન, હવે આ બધી ઘટનાઓ ઘટે, ધારો કે ભૂકંપ આવ્યો, તો ભૂકંપ જેવી દુર્ઘટના ઘટે ત્યારે શું થાય કે જે જમીન આખી ધ્રુજાઈ જતી હોય છે, અને એ સમયે આપણે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ, બરાબર ને? એ તમે વિદ્યાર્થી મિત્રોને, બાળકોને જાણવું જોઈએ। જો એ તમે જાણશે તો ભવિષ્યમાં જો આવી કોઈ ઘટના ઘટે તો તમે તે સમયે સાવચેતીના પગલાં લઈ જશો। કારણ કે તમે જે અત્યારથી ભણેલું હશે તો તમને તે યાદ પણ હશે કે ભાઈ અમે આવું હતું ભણવામાં, કે ભાઈ આવી કોઈ ઘટના ઘટે તો આપણે વ્યવસ્થાપનમાં લગતી આપણે કઈ વ્યવસ્થા કરવી જોઈએ, પછી સરકાર આપણા માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરી શકે છે અમુક ઘટનાઓમાં। તો એના માટે જો વાવાઝોડું છે, તો વાવાઝોડુંની ઘટના એમાં આપણે કચ્છમાં હોય છે, મને 2-3 વર્ષ પહેલાં પણ કચ્છમાં પણ બધું વાવાઝોડું આવશે તો આપણે કેટલા પગલાં લીધા સાવચેતીના? ખાસ કરીને દરિયાકાંઠે જવું નહીં, દરિયા કિનારે જવું નહીં। પછી આપણે ઇલેક્ટ્રિક વાયર હોય ત્યારે ઉપર ચડતું હોય અથવા જે ઝાડ હોય એને જે ઊભું રહેવું નહીં જ્યારે જોરદાર પવન ફૂંકાતો, તો આ બધા સાવચેતીના પગલાં, એટલે કે વ્યવસ્થા કરવામાં આવે કે જેથી ઓછામાં ઓછી જાનહાનિ થાય, લોકોના જીવ બચી શકે, બરાબર? મિલકતને કદાચ નુકસાન થાય પણ જો આપણો જીવ હશે, જાન હે તો જહાન, તો આપણે જો જીવતા હશું તો આપણે ઘણું બધું કાર્ય કરી શકશું। અત્યારે પણ આપણે શા માટે કોરોનામાં જે મહામારી ફેલાવી છે એના શા માટે સરકાર આપણે કહે છે કે ભાઈ માસ્ક પહેરો, બહાર ન જાઓ, બરાબર ને?
જે ભીડભાડવાળા વિસ્તારથી દૂર રહેવું. શા માટે? તમારા જેવા બાળકોને ખાસ કહેવાથી તમને લોકોને ઝડપથી લાગી શકે છે. તો એના માટે જો આપણે પગલાં ભરીએ તો આપણે પણ જીવ બચી શકે છે. બાકી તો આપણે જોઈએ છીએ ન્યૂઝપેપરમાં, ટીવીમાં કે કેટલા બધા કોરોનાની મહામારીના કારણે પોતાના જીવ ગુમાવે છે. તો આપણે એનું ધ્યાન રાખવાનું છે. હવે આજે આપણે જોશું કે કુદરતી આપત્તિઓ છે, બરાબર? માનવ સર્જિત આપત્તિઓમાં તો માનવ પોતે ધ્યાન રાખવું જોઈએ, બરાબર? વ્યવસ્થા કરી લેવી જોઈએ. તો આજે આપણે શું તમારામાં કે કુદરતી આપત્તિઓ કેટલી છે, બરાબર ને? એની કુદરતી આપત્તિઓ કઈ રીતે થાય છે, પછી એના માટે કયા પગલાં લેવામાં આવે છે, એના વિશે આજે આપણે સમજ મેળવવાની છે. તો આજે જે કેટલીક આપત્તિઓ છે એની આપણે આગાહી કરી શકીએ છીએ અને કેટલાકની આગાહી કરી શકાતી નથી. તો હાલો ચાલો આપણે એના વિશેની પણ સમજ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કેટલીક જે આપત્તિઓ છે એની આગાહી કરી શકાય છે, કેટલાકની નથી કરી શકાતી. તો કુદરતી આપત્તિઓમાં જે આગાહી કરી શકાય છે પૂર છે, બરાબર? બહુ બધો વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારોમાં પહેલી સાવચેત કરવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે રેડિયો, ટીવી દ્વારા કે ભાઈ તમે નથી ખસી જાઓ કારણ કે આ બધા વિસ્તારો પાણી ફરી પડવાના છે. તેને આગાહી કરી શકાય છે. સુનામી પણ કહેવાય. તો સુનામી છે દરિયામાં, બરાબર? કોઈ ભૂકંપ કે કંપન આવે એના કારણે મોજા બધા ઉછળે તો દરેક દરિયાકાંઠે કોઈ સિસ્ટમ કરવામાં આવે છે કે સ્થાનિક માળખાથી ખબર પડે છે કે ગમે ત્યારે સુનામી ત્રાટકી શકે છે. તો એ વિસ્તારને ત્યાંથી ખાસ કરીને લોકોને હટાવી શકાય છે. સુનામી છે, વાવાઝોડું તમને ખબર છે, અને દુષ્કાળ, વરસાદ ન પડે તો ચાલો કરી દેવાનું કે ભાઈ આ વખતે વરસાદ નથી પડ્યો એટલે દુષ્કાળ જાય. એટલે કે આ વસ્તુઓની આપણે આગાહી કરી શકીએ છીએ. હવે જે આગાહી ન કરી શકાય તો ભૂકંપની આગાહી નથી કરી શકાતી કે ભાઈ આજે 9 ને 5 ભૂકંપ આવવાનો છે, 1 ને 10 આવવાનો છે. ના, કારણ કે એની તો ગમે ત્યારે કંપન ઉપડે એના કારણે પછી જ્વાળામુખી એનું પણ નથી કરી શકાતી. પછી દાવાનું જંગલમાં આગ લાગે, બરાબર ને? તો કોઈ કારણસર ગાડીઓ બધી ઘસાય કે ત્યાં પાંદડા બહુ સુકાય છે, ઝાડ પણ સુકાતા છે, તો કોઈ પણ કારણસર ત્યાં આગ લાગી શકે છે. એટલે એની પણ આગાહી કરી શકાતી નથી. હવે જે માનવ સર્જિત આપત્તિ છે, બરાબર છે? આગ છે, પછી ઔદ્યોગિક અકસ્માત છે, બોમ્બ વિસ્ફોટ છે, હુલ્લડ અને ટ્રાફિક સમસ્યા. બરાબર ને? હુલ્લડમાં શું થશે? બે કોમો હોય અથવા કોઈ જાતિના લોકો હોય, બંને વચ્ચે ઝઘડા થાય અને રમખાણ ફાટી નીકળે, ઝઘડાઝઘડી કરે. એ કોને જરૂર છે? માણસો પોતે. શા માટે ઝઘડો કરવાની જરૂર છે? શાંતિથી, કારણ કે દરેક વ્યક્તિની એકબીજાની જરૂર પડવાની છે, બરાબર ને? દરેક જ્ઞાતિ હોય, દરેક જાતિ હોય, દરેક લોકો એકબીજાથી સંકળાયેલા છે, ધંધાકીય રીતે, બધી રીતે. તો બધાએ મિત્રભાવ અને પ્રેમભાવ રાખવો જોઈએ. હવે ટ્રાફિક સમસ્યા પણ શું છે? માનવ લોકોની. કેટલાક લોકો ગાડી ચલાવતા હતા, અકસ્માત ઘટે પછી ગાડીના અંદર પેલા ટ્રાફિક ઓછો કરવો જોઈએ. એના બદલે શું થશે? કેટલાક લોકો ભાઈ આની શું કમાય, ગાડી ભટકાવી આને કરવું, વચમાં ઝઘડો પ્રવેશ જાય અને પાછળ આપણી ગાડી લાઈન કરે છે. તો અને કેટલીક વાર રસ્તાઓ બનતા હોય તો બરાબર એની સાવચેતી લેવાનું ના આવે ત્યારે પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તો આ બધું શું છે? માનવ સર્જિત. હવે આજે આપણે ખાસ કરીને પ્રથમ ભાગમાં ભૂકંપ, વાવાઝોડું અને સુનામી, આ ત્રણ જે આપત્તિઓ છે, કુદરતી આપત્તિઓ, એના વિશે સમજ મેળવશું અને એના માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ એના વિશેની આપણે જાણકારી પ્રાપ્ત કરીશું. હવે ભૂકંપ તો તમને બધાને ખબર છે કે ધરતીમાં કંપન અનુભવાય, બરાબર ને? અને નીચેના ભાગમાં અને પછી એની તીવ્રતા જ્યારે વધી જાય સ્કેલ ત્યારે ઉપરના ભાગમાં પણ આખું જે વસ્તુ બધી છે, ઘર છે બધી બનાવેલી, બધું હલવા લાગે છે. વાવાઝોડું તો દબાણના કારણે, બરાબર ને?
દબાણના કારણે શું થશે? દરિયામાં દબાણ સર્જાયના કારણે ઝડપથી પવન ફૂંકાય છે. સુનામી તો દરિયામાં ભૂકંપની જ્વાળામુખી ફાટવાથી, બરાબર ને, સુનામીનું સર્જન થાય છે. તો આજે આપણે આ 3 વિશે, બરાબર છે, એની માહિતી મેળવશું કે ક્યારે શું બને છે અને એને એ સમયે આપણે કયા પગલાં લઈ શકીએ છીએ તો આપણી ઓછામાં ઓછી જાનહાનિ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠમાં સહસમજ મેળવી અને બહુ તમારો સરળ પાઠ છે. જો શાંતિથી એકદમ સરસ રીતે સમજ મેળવશો અને યાદ રાખી જશો તો આ પાઠ એકદમ સરળ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ મેળવીએ. પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ શબ્દ કાને પડવાની સાથે આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિમાં જોખમોની આપણે જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિઓને 2 ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપોને વિગતે આપણે જાણીએ. આપત્તિઓ: કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ. ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું આ કુદરતી આપત્તિઓ છે. દાવાનળ એટલે કે જંગલમાં લાગતી આગ. પછી માનવ સર્જિત આપત્તિઓ એટલે કે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, બરાબર, આ બધી માનવ સર્જિત આપત્તિઓ છે. ઉપરયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. એટલે કે આ ઘટનાઓની આપણે આગાહી કરી શકીએ છીએ. તેથી એનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. તેથી તે દ્વારા આપણે ભારે વિનાશની સંભાવના હોય છે. બરાબર, તેના દ્વારા જે ઘટનાઓ ઘટે છે એ ભારે વિનાશ સર્જી શકે છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. એમાં આજે આપણે આ ભાગમાં, પ્રથમ ભાગમાં ભૂકંપ, વાવાઝોડું અને સુનામી વિશે ભણીશું. ભૂકંપ, હવે તમે અહીંયા બાજુમાં જોઈ રહ્યો છો, આખી જો બિલ્ડિંગ તૂટી ગઈ છે. શેના કારણે? ભૂકંપના કારણે. સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક એટલે કે અંદરના પેટાળમાં જે ભૂગર્ભમાં જે ક્રિયાઓ જવાબદાર છે, જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. બરાબર, ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. એટલે કે જાનમાલને ઘણી બધી નુકસાની થાય છે. અહીં તમે બાજુમાં ભૂકંપના કારણે આખી બિલ્ડિંગ છે એ પડી ગઈ છે તેનું દ્રશ્ય જોઈ શકો છો. હવે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. આપણે વ્યવસ્થાપનમાં આપણે વાત કરી હતી ને કે આપણે પાઠની ચર્ચા દરમિયાન ધ્યાનમાં લેશું. તો ભૂકંપના સમયે રાખવાની સાવચેતી, શું કરવું, શું ન કરવું. તો પહેલાં તો શું કરવું જોઈએ? તો વર્ગખંડમાં પાટલી નીચે બેસવું. જો તમે વર્ગખંડમાં બેઠા હો અને ભૂકંપનો આંચકો આવે તો પાટલી નીચે બેસી જવું. વીજળીના થાંભલા કે તારથી દૂર રહેવું. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ. હવે શું ન કરવું જોઈએ? એક તો રગવાથી અને બૂમાબૂમ ન કરવી જોઈએ. બરાબર, અને ક્યાંયથી ખોટા કૂદકા ન મારવા જોઈએ. ઊંચા મકાન નીચે ઉતર લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ, વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા. બરાબર ને, આ બધા ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો કે સાધનો ચાલુ કરવા નહીં. એટલે કે ભૂકંપ સમયે સાવચેતી રાખવાની આ 2 બાબતો છે. બરાબર, શું ન કરવું અને શું કરવું.
હવે અહીં તમને આપણે નકશામાં ભૂકંપ જોખમ ધરાવતા જિલ્લાની યાદી બનાવવાની છે, બરાબર. તો જે જાંબલી કલાના ઝોનમાં, બરાબર, સેકન્ડ ઝોનમાં આવે તો એ જિલ્લો કયો છે. પછી ગ્રીન ઝોનમાં આવતા હોય એ 3 નંબર, બરાબર, એ તમારે ક્યાં કરવાનું છે એ જોઈ કયા કયા જિલ્લાઓ છે તે લખવાના છે. પછી ગ્રીન ઝોનમાં, બરાબર, ઓલો લાઇટ ગ્રીન હતું 4 નંબરનું છે, બરાબર, એ 6th ઝોન, બરાબર ને, સોરી 4th ઝોન આવશે, બરાબર. ડાર્ક ગ્રીન છે એમાં કયા કયા જિલ્લાઓ આવશે. અને ઝોન 5, બરાબર ને, કેસરી કલરમાં કયા જિલ્લો આવશે, તો એમાં તો આપણો કચ્છ દેખાય છે, બરાબર. એટલે એક તો તમે ઓળખી જ ગયા છો, બાકીના જિલ્લાઓની વિગતો લખજો. હવે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલના નામના એકમમાં મપાય છે. જેની તીવ્રતા વધુ તેને વધારે વિનાશ હોય છે. હવે અહીંયા આપણે ગુજરાતમાં ભૂકંપ કઈ તારીખે થયો હતો, બરાબર, એ જોઈએ આપણે. તો 16 જૂન 1819માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 8.2 રિક્ટર સ્કેલનો. પછી 12 જુલાઈ 1915માં અંજાર કચ્છમાં, બરાબર, 6.1નો રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. અને એક છેલ્લે 26મી જાન્યુઆરી 2001માં કચ્છમાં 7.6 અથવા તો કોઈ જગ્યાએ વધારે તીવ્રતા હતી, કોઈ જગ્યાએ એટલે કે 7.7ની રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવે વાવાઝોડું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિ પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રાવાત એવા નામે ઓળખાય છે. આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ ફેરે છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશક અસરો અનુભવાય છે, ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં. હવે વાવાઝોડા સમયે રાખવાની સાવચેતી. તો વાવાઝોડાના સંભવિત પહેલાં વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ, તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવાનું. પછી દરમિયાન ચેતવણી મળતા બધા બારીબારણા બંધ કરી દેવાના. અને વાવાઝોડા પત્યા પછી હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો જ બહાર જવાનું. અને અચાનક પવન વરસાદ પણ નહીંતર આવી શકે છે. હવે હજી પણ વધારે પડતા આપણે જોઈએ. તો વાવાઝોડા પહેલાં તો વાવાઝોડામાં સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવાની. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જવાનું, એટલે ત્યાંથી ચાલ્યા જવાનું કે ભાઈ અહીંયા વિસ્તારમાં વાવાઝોડું આવી શકે છે તો તે સ્થળ છોડી દેવાનું. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારમાં જતા રહેવાનું. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવા વગેરે લઈ અને ઘરેથી, બરાબર, અથવા તૈયાર રહેવાનું કે ગમે ત્યારે સૂચના આવી શકે છે. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવાના. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવાનો. એ વાવાઝોડા દરમિયાન વાવાઝોડું ચાલુ હોય ત્યારે શું કરવાનું, તો ચેતવણી મળતા બધા બારીબારણા બંધ કરી દેવાના. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નહીં નીકળવાનું. અને જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભા રહેવાનું રાખીને, બરાબર, તેની અંદર રહેવાનું છે. બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું. પછી પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જાહેરાતના બોર્ડ કે વૃક્ષ નીચે આશ્રય લેવાનો નહીં. મોટા મોટા હાર્ડિંગ્સ લાગેલા હોય એના નીચે આશ્રય લેવો નહીં. હવે વાવાઝોડું પૂરું થયા પછી શું કરવાનું, તો હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ન જશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કુતૂહલવશ એકત્રથી રાહત અને બચાવ કાર્યને અવરોધ ન કરો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવાનું. કે તમે કોઈ સ્થળાંતરિત કર્યા હોય તો જ્યારે સૂચના આપે ત્યારે જ તમારા ઘરે જવાનું. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરીમાં વિક્ષેપ, એટલે કે આપણને અડચણરૂપ પેદા થાય છે. તો અહીં તમારે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ કઈ કઈ સૂચનાઓ અમલમાં લેવાની છે એ ધ્યાનથી એકવાર જોઈ લો. હવે
સુનામી સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. આટલા મોટા ઊંચા મોજાઓ ઉછળે છે. જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. એટલે કે દરિયાના તળિયે ભૂકંપ આવે ત્યારે સુનામી થાય છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાને વલયના આકારે વિસ્તરી કિનારે આવે છે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. લગભગ 18થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળે છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા વિસ્તારોમાં શું કરવામાં આવે છે કે ભાઈ જે હોય ત્યાં ક્ષેત્રોથી લોકોની સમસ્યા સ્થળાંતરિત કરવામાં આવે છે અને જાનહાનિ અટકાવી શકાય છે. જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. બરાબર, બધા દેશો પાસે આવી ટેકનોલોજી નથી. એટલે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોવાળાને હંમેશા બાબતોમાં ધ્યાન રાખવાનું. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. ભારતમાં પણ 2004માં ભારે નુકસાની થઈ હતી સુનામીના કારણે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં. હવે સુનામી સમયે રાખવાની સાવચેતીઓ કઈ છે તો સુનામી પહેલાં સમુદ્ર કિનારેથી દૂર ખસી જવું જો જાહેરાત થઈ હોય તો, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તવાનું, સમુદ્રના મોજા અસાધારણ ઊંચે વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વે ચેતવણીના સંકેતો છે તો તરત કિનારાથી દૂર જતા રહેવાનું, કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. હવે સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ન છોડશો, સુનામી જોવાનો પ્રયત્ન ન કરો, તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો કે એનું પાલન કરો. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ. રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી કે સુનામી બાદ શું કરવાનું છે, રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તવાનું છે. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તરત તંત્રને કરો. તો અહીં તમે સુનામી પહેલાં સામે રાખવાની સાવચેતી એકવાર નજર કરી લો. હવે જાણવું ગમશે તમને કે આ પ્રકારની નિશાની છે તે સુનામી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તારોની નિશાની છે. બરાબર, કોઈ જગ્યાએ આવું સાયરન હોય તો આવી કોઈ નિશાની કરવામાં આવે તો સમજવાનું કે અહીં આગળ સુનામી આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પ્રથમ ભાગ છે પૂર્ણ થાય છે. આજે આપણે ભૂકંપ, વાવાઝોડું અને સુનામી વિશે જાણકારી મેળવી અને તે સમયે કઈ સાવચેતી રાખી તેના વિશે પણ જાણ્યું. તો તમે લોકો તે ધ્યાનથી વાંચજો અને યાદ પણ રાખજો. તો નમસ્તે વિદ્યાર્થીઓ.